નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આ સોજી કે રવાના ઢોકળા તમે સવારે બનાવીને સાંજે ખાઓ કે પછી ટિફિનમાં લઈ જશો ને તો પણ આવા જ સોફ્ટ બનેલા રહેશે, જરા પણ ડૂચો નહીં વળે। તો ફટાફટ બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી રૂ જેવા પોચા રવાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મિક્સિંગ બોલમાં અહીં 1.5 કપ જેટલો રવો લેવાનો છે। તો રવો જે હોય છે એ સોજી કરતાં બારીક હોય છે। જો તમારી પાસે રવો ન હોય તો તમે સોજીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો। રવાનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ હોય છે કે ફટાફટ પલળી જાય છે અને આપણે ઘણીવાર સોજીના ઢોકળા બનાવતા હોઈએ ને તો બહુ દાણેદાર થઈ જતા હોય છે ઢોકળા, પણ જો તમે રવાના ઢોકળા બનાવશો ને તો એ દાણેદાર નહીં થાય। ઢોકળાનો ટેક્સચર જે છે ને ખૂબ જ સરસ આવશે। તો અહીં 1.5 કપ જેટલો રવો લેવાનો છે। 1.5 કપ રવાની સાથે 1 કપ જેટલું ખાટું દહીં લઈશું આપણે। તો દહીં જે છે એ પ્રયત્ન એવો જ કરવાનો કે ખાટું જ હોય। ખાટા દહીં સાથે ઢોકળા જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હાલ આપણે પાણી નહીં ઉમેરીએ, પ્રથમ આપણે દહીં અને રવાને જે છે એ મિક્સ કરી લઈશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું। બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું। ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું। તો અહીં લગભગ મેં 1 કપ જેટલું પાણી ઉમેરેલું છે, પણ પાણી જે છે થોડું વધારે કે ઓછું થઈ શકે છે, કારણ કે રવાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે। ઘણીવાર રવો જે છે એ વધારે પાણી એબ્ઝોર્બ કરતું હોય છે, તો થોડું 1 કપથી વધારે પાણી પણ જાય। તો બધું જ પાણી જે છે આપણે એક સાથે નહીં ઉમેરી દઈએ, 2 થી 3 બેચમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો એકદમ સ્મૂથ ગાંઠી વગરનું આપણે ખીરું જે છે રેડી કરવાનું છે। તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સોજીના ઢોકળા બનાવતા હોય ને તો પ્રોપર જાળી નથી આવતી, કાં તો ઢોકળા જે છે ને એ સૂકા સૂકા લાગે છે, ગળામાં ડૂચો પણ વળે છે ઘણીવાર। તો એવું ન થાય ને એના માટે આપણે ખીરાને જે છે ને એ સરસ ફેટવાનું છે, કારણ કે આપણે અહીં આથો નથી આપવાના, પણ બધી ડિપેન્ડન્સી સોડા ઉપર નહીં મૂકી દેવાની। ખીરાને પ્રોપર ફેટવાનું। ખીરું જેટલું હળવું બનશે ને એટલા ઢોકળા સરસ બનશે। તો 5 મિનિટ ખીરાને ફેટી લેવાનું છે અને કવર કરીને ફક્ત 10 થી 12 મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દઈશું। તો ખીરું જે છે સરસ સેટ થાય ત્યાં સુધી રવાના ઢોકળાને સ્વાદમાં વધારો કરવા માટે આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું। જેના માટે નાનો આદુનો કટકો લીધેલો છે અને 1 મરચું લેવાનું છે। તીખાશ જે છે તમે તમારા સ્વાદ પ્રમાણે સેટ કરી શકો છો। અહીં મેં ફક્ત 1 જ લીલું મરચું લીધેલું છે। તો પાણી ઉમેર્યા વગર આપણે સરસ જે છે પેસ્ટને વાટી લઈશું। હળવું એવું પેસ્ટમાં મીઠું ઉમેરી દેવાનું વાટતા સમય, જેથી કરીને સરસ પેસ્ટ જે છે એ ક્રશ થઈ જાય। જો તમને લીલું લસણ ગમે તો તમે અહીં થોડુંક લીલું લસણ કે પછી સૂકું લસણની 1-2 કણી પણ ઉમેરી શકો છો। બધું સરસ જે છે આપણે વાટી લેવાનું છે। તો આટલા માપમાંથી 1.5 કપ જેટલા રવામાંથી 2 ઢોકળાની થાળી જે છે એ બની જશે। તો બંને ઢોકળાની થાળીને આપણે સરસ તેલ વડે ગ્રીસ કરી લઈશું, જેથી કરીને ઢોકળા જે છે એ સરસ અનમોલ પણ થઈ જાય, તળિયે જ બિલકુલ પણ ચોંટે નહીં। તો ખીરું જે છે આપણે સેટ કરવા માટે મૂક્યું હતું એ સરસ સેટ થઈ ગયું છે। હવે જો પાણીની જરૂરત જણાય તો પાણી ઉમેરવાનું, અધરવાઇઝ ખીરું જે છે આપણું એકદમ પરફેક્ટ છે। તો ઢોકળા જરા પણ ડૂચો ન વળે ને એના માટે આપણે અહીં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી ઢોકળા જે છે જરા પણ ડૂચો નથી વળતા, એકદમ સોફ્ટ બનેલા રહે છે। આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું। તો 5 મિનિટ ફરી આપણે આ ખીરાને જે છે એ ફેંટી લેવાનું છે। ખીરું જેટલું સરસ ફેટશો ને એટલા ઢોકળાનો રિઝલ્ટ જે છે એ વધારે સારો મળશે। તો સોડા ઉમેરીએ એના પહેલાં આપણે ઢોકળિયું જે છે ગરમ કરવા માટે મૂકી દેવાનું। તો સરસ ખીરું રેડી થઈ ગયું છે। 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો અથવા તો 1 પેકેટ ઈનો ઉમેરી દઈશું અને ઈનો ઉપર આપણે થોડુંક લીંબુ અથવા તો પાણી ઉમેરી દેવાનું અને ઈનોને જે છે એક્ટિવ કરી લેવાનું। સોડા ઉમેરવું હોય તો તમે સોડા પણ ઉમેરી શકો, પણ હળવા પીળાશ પડતા થઈ જાય છે ઢોકળા સોડા ઉમેરવાથી। ઈનોથી જે છે વધારે સારો રિઝલ્ટ મળશે। તો સરસ આપણે ઈનોને જે છે એ ખીરા સાથે મિક્સ કરી લેવાનું છે। તો ઈનો ઉમેરતા જ ખીરું જે છે એકદમ સરસ ફૂલી ગયું અને હળવું બની જાય છે।
તમને કઈ થિકનેસમાં ઢોકળા બનાવવા છે એ પ્રમાણે ખીરું જે છે એ પ્લેટમાં ટ્રાન્સફર કરવાનું. અહીં હું મીડિયમ સાઇઝમાં ઢોકળા બનાવી રહી છું. તો 2 પ્લેટ ભરીને ઢોકળા જે છે એ બની જશે આટલા માપમાંથી. તો બંને પ્લેટમાં ભાગે પડતું ખીરું જે છે એ ટ્રાન્સફર કરી દેવાનું અને સરસ જે છે આપણે ખીરાને ફેલાવી લઈશું. ઉપરથી મરી પાવડર, લાલ મરચું પાવડર જે તમને પસંદ હોય એ સ્પ્રિંકલ કરવાનું. હું અહીં બંને જ સ્પ્રિંકલ કરું છું. મરીની ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો ઢોકળિયું જે છે આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ઢોકળિયામાં દરેક વખતે આપણે જ્યારે ઢોકળા કે મુઠિયા સ્ટીમ કરીને ત્યારે પાણીમાં લીંબુ ઉમેરી દેવાનું. લીંબુ ઉમેરવાથી કઢાઈ જે છે આપણી ખરાબ નથી થતી, બિલકુલ પણ ક્ષાર જમા નથી થતો આજુબાજુ. તો હાઈ ફ્લેમ ઉપર આપણે ઢોકળાને 7 થી 8 મિનિટ જેવા સ્ટીમ કરવાના છે. તો બંને પ્લેટ જે છે હું આમાં મૂકી દઈશ, કારણ કે ઢોકળાની થિકનેસ જે છે વધારે નથી, માટે ઢોકળા જેની પ્લેટ જે છે ઉપર નીચે ચીપકશે નહીં. તો ઢોકળાને જે છે આપણે 7 થી 8 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સરસ સ્ટીમ કરી લઈશું. 7 થી 8 મિનિટ પછી ટૂથપીક કે પછી ચપ્પુની મદદથી આપણે બંને પ્લેટને ચેક કરી લેવાની. એકદમ ક્લીન ટૂથપીક કે ચપ્પુ બહાર આવે તો સમજવાનું કે ઢોકળા જે છે સરસ સ્ટીમ થઈ ગયા છે. બીજી પ્લેટ પણ આપણે ચેક કરી લઈશું. તો ઢોકળાને એકદમ ઠંડા કરી લેવાના, ત્યારબાદ જ કાપા પાડવાના. ગરમ ગરમ ઢોકળામાં કાપા પાડશું તો ઢોકળા જે છે વકરો વકરો થઈ જશે. તમે જુઓ કઢાઈ આપણી એકદમ સરસ ક્લીન પડી છે. હવે મનગમતી સાઇઝમાં ઢોકળાને જે છે આપણે કટ કરી લઈશું. તો તમે જુઓ ઢોકળા જે છે કેટલા સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો ઢોકળાને જે છે હવે આપણે વઘાર કરી લઈશું. જેના માટે 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 2 ચમચી જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલી હિંગ, મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. બધું જ સરસ ચટકે એટલે આપણે આ ઢોકળાને જે છે વઘારમાં ટ્રાન્સફર કરી દઈશું. ખરેખર આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. સવારની સાંજ થઈ જશે ને તો પણ ઢોકળા આવા જ સોફ્ટ બનેલા રહેશે. ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ જો તમને ગમે તો ચોક્કસથી ઉમેરજો, બહુ જ સરસ લાગશે. બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું અને ઝીણા સુધારેલા લીલા ધાણા પણ આપણે ઉમેરી દઈશું. તો લીલી ચટણી સાથે કે બાળકોને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.